વિશ્વ ચેમ્પિયન ડોમરાજુ ગુકેશે નોર્વે ચેસ ટૂર્નામેન્ટ 2025ના છઠ્ઠા રાઉન્ડમાં પૂર્વ નંબર 1 મેગ્નસ કાર્લસન ઉપર શાનદાર વિજય મેળવ્યો છે. સફેદ મહોરાઓ સાથે રમતા ભારતીય યુવા ખેલાડીએ દબાણ સમયે પોતાની રમતને નિયંત્રિત કરી અને અંતિમ રાઉન્ડમાં 34 વર્ષીય નોર્વેજીયન ગ્રાન્ડ માસ્ટરની એક ભૂલનો લાભ લઈને તેને પોતાની યાદગાર જીતમાં ફેરવી દીધી છે. સ્ટેવાન્જરમાં ઘર આંગણામાં દર્શકો સામે રમતા કાર્લસનનો મોટાભાગનો સમય ગુકેશ ડી સામે મજબૂત દેખાવ રહ્યો અને તે શરૂઆતમાં વધુ સારી સ્થિતિમાં જણાતો હતો. ડી ગુકેશે શિસ્ત અને ધીરજ સાથે કાર્લસનની દરેક ચાલનો બચાવ કર્યો અને પછી વળતી ચાલ રમીને રમતનો રસ્તો બદલી નાખ્યો. આ ટૂર્નામેન્ટમાં સમય નિયંત્રણનો નિયમ લાગુ પડે છે, જેનો અર્થ એ છે કે તમારે સમય લીધા વિના ઝડપથી તમારી ચાલ રમવી પડે. ટૂર્નામેન્ટના આ નિયમના કારણે કાર્લસનને સંઘર્ષ કરવો પડ્યો હતો. ગુકેશે તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવ્યો અને રમતના અંતિમ રાઉન્ડમાં તેને હરાવ્યો છે. ગુકેશ આ જીતથી ખૂબ જ ખુશ દેખાતા હતા. તેમણે રમતના મેદાનની લોબીમાં પોતાના લાંબા સમયના પોલિશ કોચ ગ્રઝેગોર્સ ગાજેવ્સ્કીનું એક જોરદાર પંચ સાથે સ્વાગત કર્યું હતું. આ ગુકેશ માટે કમબેક જીત હતી. નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં 2 વર્ષમાં આ બીજી વખત છે જ્યારે કોઈ યુવા ભારતીય ખેલાડીએ ક્લાસિક ફોર્મેટમાં કાર્લસનને હરાવ્યો છે. ગયા વર્ષે પ્રજ્ઞાનંદાએ તેમને આ ટૂર્નામેન્ટમાં હરાવ્યો હતો. આ વર્ષે ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશે કાર્લસનને હરાવ્યો છે. મોટાભાગની રમત દરમિયાન કાર્લસન નિયંત્રણમાં જોવા મળ્યો, પરંતુ સ્ટેવાન્જરમાં અણધાર્યા હવામાનની જે બધું જ આંખના પલકારામાં બદલાઈ ગયું હતું.